સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પનાસ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં પાણીપુરી બાદ હવે મંચુરિયનના વડા બનાવતી સંસ્થા પર દરોડા પાડવામાં આવ્યા છે। અખાદ્ય મંચુરિયનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગંદકીને લઈને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ત્યારે હાઇજેનિક કન્ડિશન ન હોવાના કારણે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે। પાણીપુરીના સ્થળોએ દરોડા બાદ હવે મંચુરિયનના બની રહ્યું હોય એ જગ્યાએ દરોડા પડ્યા છે। સુરતના પનાસ વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે અને જેમાં મંચુરિયન બનાવનારાને ત્યાં ખાદ્ય મંચુરિયનનો જથ્થો જપ્ત કરાયો છે। વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। અરવિંદ, સુરતમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે, શું વધુ માહિતી છે? પ્રિયલ, બિલકુલ જે રીતે આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે અને ખાસ કરીને જે પાણી પૂરી ખાતા કે વિક્રેતાઓ હોય છે તેને તેના દરોડા પાડ્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ચાઇનીઝ ઉપર, અને જેમાં જે પનાસ ખાતે કેટલાક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને મંચુરિયન બનાવતી જે સંસ્થા ઉપર જે દરોડા પાડવામાં આવે છે ત્યારે ખાસ કરીને જે રીતે ગંદકી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલે જે રીતે હાઇજેનિક કન્ડિશન ન હોવાને કારણે જે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી છે તે કરી છે, પરંતુ જે રીતે મંચુરિયન ખાતા લોકો હોય છે અને તેમાં આ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા પનાસ ખાતે આ પ્રમાણેના દરોડા પાડવામાં આવે છે। જી અરવિંદ, મંચુરિયનનો કેટલો જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને કેવા પ્રકારની દંડાત્મક કાર્યવાહી આવા મંચુરિયન બનાવનારા લોકો પર કરવામાં આવશે? પ્રિયલ, સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકા અને જે ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડે છે, એટલે ચોક્કસ આંકડો આપણી પાસે નથી આવી રહ્યો, પરંતુ જે રીતે પનાસ સહિતના અનેક વિસ્તારોમાં આ રીતે મંચુરિયન જે બનાવતા હોય છે અને તેમાં જે કેટલીક સરકારની ગાઈડલાઇન્સ કે સ્વચ્છતાનું ખાસ કરીને ધ્યાન ના રાખતા હોય, એટલે તેવા લોકોની સામે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હરકતમાં આવ્યું છે અને ખાસ કરીને લોકોને જે પ્રકારે રોગચાળો વધી રહ્યો છે એટલે રોગચાળો ન થાય તેના માટેનું એક આ કડક પગલું છે ને ખાસ કરીને સ્વચ્છતા નો અભાવ દેખાતા હોય છે, એટલે તેવા મંચુરિયન અનેક વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે અને જે રીતની સામગ્રીનો પણ કેટલોક નાશ કરવામાં આવ્યો છે। જી પ્રિયલ। જી અરવિંદ, માહિતી બદલ આપનો આભાર।